ખરેખર 3 દિવસનો પ્રવાસ છે એ પ્રજાલક્ષી ઘણા કામોની એમને શરૂઆત કરી છે અને સમસ્ત હિન્દુસ્તાન માટે થઈને જે ચકચૂર કામોથી ભરપૂર એવી બધી કાર્યવાહી કરે છે અને કરેલી કાર્યવાહીનું નિરીક્ષણ પણ કરે છે, એનું અમલીકરણ યોગ્ય રીતે થાય એના માટે થઈને પણ એ જાળવણી રાખે છે કે નહીં એનું પણ સુપરવિઝન કરે છે. આજે 3 દિવસનો પ્રવાસ એ ફક્ત ગુજરાતના વિકાસ માટે નહીં, પરંતુ આજે જે કાર્યક્રમ કર્યો વન્ય વિભાગની અંદર એ સમસ્ત આપણે કહી કે જે વન્ય પશુઓ એના માટે થઈને આખા હિન્દુસ્તાનની પોલિસી ઘડનાર એવી આજની કાર્યક્રમની માહિતી હતી. નરેન્દ્રભાઈ જ્યાં જાય છે ત્યાં ફક્ત એ રાજ્યની તો કામગીરી કરે છે, પણ એની કામગીરીની અસર આખા હિન્દુસ્તાનમાં થાય એવી એમની પહેલ હોય છે. હંમેશા એમનો સંકલ્પ ઈશ્વર કૃપાથી પૂર્ણ થયો જ છે અને હજી પણ ભારત દેશને સાંસ્કૃતિક રાષ્ટ્ર બનાવવા માટેની એમની કલ્પના છે એ થઈને જ રહેશે. હિન્દુસ્તાનની અંદર રહેતી હિન્દુ પ્રજાના 50% ઉપરાંત લોકોએ સ્નાન કર્યું. એનો અર્થ એવો કે એક પરિવારમાંથી કમસે કમ 1 કે 2 લોકોએ ત્યાં જઈને સ્નાન કર્યું છે. આ ફક્ત નવાની કાર્યવાહી નથી, પરંતુ હું ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં માનું છું એના માટેનું આહ્વાન છે અને એ ભવિષ્યમાં હિન્દુ પ્રજાને સંગઠિત કરવા માટે અને સંસ્કારિત થવા માટે થઈને ખૂબ જ કામ લાગશે એ નિર્વિવાદ વાત છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.